ના કરે. મેલડી નડવું છે તો ગમે તે રીતે નડશે. હામાં. મેલડી ના આથડો કરવો છે તો દુનિયા કરીને તને આથડો કર્યો. હામાં. મેં તને એમ કીધું કે તાર જોવી હોય આ દુનિયા હા. તો તારે પહેલા મેલડીને એક વચન આલવું પડે કે માં જેવું મન દેખાય ને હા. એવો 51 કિલોની તને લાપસી મેલડી તને ધરાવા આવીશ. હામાં. મોટા ઝાડે કેજે, મોટા ઝાડે બેઠી છે મેલડી એમ કેજે હા. કે માં પહેલા મને દેખાતું થાય ને માં હા. તો હે માં મેલડી હા. મેલી છો, ચોખ્ખી છો. આ તો લોકોએ બનાવી. હા, માં. આ પટેલ લોકોએ બનાવીને લોકોએ કીધું કે હો મેલડી છે તો કે તો મેલી છે. મેલી છે હા. અમુક કે ચોખ્ખી છે, હા. અમુક કે મસાણી છે, હા. અમુક કે ઉગતા ભવરની છે. અરે હું કહું છું કોઈ નથી, આપણી માં છે. હામાં. એટલે એ મેલડીના જે ઝાડવાળી મેલડી છે, વડવાળી મેલડી છે, હા. ત્યાં તમે દોડી પહોંચો હામાં. અને ત્યાં માતાજીને માફી માંગ. હા. એક શ્રીફળ લે હાથમાં હા. ને એવું કે માં હું કઈ બોલી ગયો હોય ને તને દુઃખ લાગ્યું હોય હા. અને તું કદાચ મારાથી નારાજ થઈ હોય ને રિહાઈ હોય હામાં. માં દુઃખ નહીં દેતી. હા. પટેલ માં દુઃખ નહીં દેતી, માં રિહાઈ છે. હામાં એ મારા ગુના ના થાય. મારી હાય એટલે શું કરે? મોં ફેરવે એટલે શું થાય? આપણા જીવનમાં દુઃખ આવે, આવે. એકદમ વાવાઝોડું આવે જીવનમાં. આવે. એટલે બધા દરવાજા બંધ કરી નાખો મેલડી. કરે માં. એટલે હું તમને એમ કહું છું કે તમે મેલડી પાસે જાઓ, હાથમાં શ્રીફળ રાખ, માફી માંગ, એવું કે માં હું બોલેલો, આજે મને મારું બોલેલું મને દુઃખ આલે છે. હે માં તું તો માં છો ને, હા. તો ક્ષમા કર, હું તારો દીકરો ને તું મારી જનેતા છે. હા, માં. અને માં જેવો તું મને દેખતો કરે ને એ 52 ગજની ધજા, હા. એક ફુલાર હામાં. અને 51 કિલો લાપસી